એ જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કેમ છે? તબિયત પાણી હારા ને? તો વાંધો નહીં. હા, વેકેશન પડ્યું ને છોકરાને, એટલે મેં કીધું થોડાક દી આટો મારી આવીએ. આમે હમણાં બાટલાની બહુ તંગી હાલે છે ને, એટલે અને થોડું કહેવાય કે અમારો બાટલો વયો ગયો છે, વેકેશન કરવા આવી એમ જ કહેવાય ને. બાટલો હોય થોડાક દી વધારે હાલે ને. હા, ના ના, બાટલા તો મળે છે, કાંઈ વાંધો નથી. આ બધા ખોટે ખોટા અફવા ઉડાડે છે. હા, જ્યાં સુધી મોદી કાકા છે ને ત્યાં સુધી ભારત દેશમાં કોઈ વાંધો નહીં આવે. હા, તમ તારે ટેન્શન લ્યો માં મસ્ત રહ્યો અને ખાઈ પીને જલસા કરો. મારે 5 દી પૂરો થાય ને વેકેશનમાં, એટલે એમ છું ભાભીને જઈ આવું. બેઠા બેઠા એ મસ્ત ખાઈ પીને જલસા કરવાના. ના ના, રાંધો ને તમ તારે, તમારે જે રાંધવું એ રાંધો. એમ તો છોકરાને અમારે મઠો ભાવે છે. હા, મઠો પૂરી ને બટેટાનું શાક ને આરે થોડાક દાળ ભાત કરી નાખશો ને તો એ હાલશે. હા, ને પછી છેલ્લે છાશ પી લેશું એટલે વાંધો નહીં. ગઈ તો છે રાંધવા, પણ આગળ ભાઈ પાસે છે ને ખમણ ને શ્રીખંડ તૈયાર મંગાવી લે. પછી એમ કે બેન ઊભા થતા, થોડીક દાળ મૂકી દેતા, થોડાક ભાત મૂકી દેતા, એટલે રસોઈ તો આપણે જ કરવાની. અને પછી કહે કે બેન વેકેશન કરવા આવ્યા ને આરામ કરે છે. આરામ હું કરવા દે. A few moments later. હા, ના ના, થઈ ગઈ રસોઈ. હા, તો કાઢો ને તમ તાર, હાલો બેસીએ. હા, કેમ? અચ્છા, પૂરી બાકી છે, તો પૂરી મારે તો આવવાની છે. જો ને એમાં કે પૂરી કરજે, હજી પૂરી બાકી નથી મારે. પૂરી તળવાના, આ કરતા ઘેર રાંધીને ખાઈ લીધું. टाटा गुड बाय गया